સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। બેઠકજી 27માં શ્રી કાશીનગરમાં શેઠ પુરુષોત્તમ દાસના ઘરમાં બિરાજતા બેઠકજી। શ્રી મહાપ્રભુજીએ જ્યારે પહેલી પૃથ્વી પરિક્રમા પછી કાશીમાં મુકામ કર્યો ત્યારે આપ શ્રી એક દિવસ સવારે ગંગા સ્નાન કરી સંધ્યા વંદન કરતા ઘાટ ઉપર બિરાજ્યા હતા। તે વખતે શેઠ શ્રી પુરુષોત્તમ દાસ ત્યાં સ્નાન કરવા આવ્યા। શ્રી મહાપ્રભુજીના દર્શન કરતા જ તેમને અલૌકિક સ્વરૂપના દર્શન થયા। તેથી તેમણે ત્યાં આવીને દંડવત કર્યા અને પોતાને શરણે લેવા વિનંતી કરી। આપ શ્રીએ તેમને સ્નાન કરી આવવા આજ્ઞા કરી અને તેમણે શરણે લીધા। પુરુષોત્તમ દાસની વિનંતીથી આપ શ્રી તેમને ઘેર પધાર્યા। તેમની દીકરી રૂક્ષ્મણીને અને પુત્ર ગોપાળદાસને શરણે લીધા અને તેમને શ્રી મદન મોહનજીનું અલૌકિક સ્વરૂપ સેવા કરવા પધરાવી આપ્યું। આપ શ્રીએ શેઠના ઘેર બિરાજી શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ કર્યું। પછી જ્યારે આપ શ્રી કાશી પધારતા ત્યારે અહીં જ મુકામ કરતા હતા। એક વખત આપ શ્રી અહીં બિરાજતા હતા ત્યારે જન્માષ્ટમીનો મહોત્સવ આવ્યો। આપ શ્રીની ઈચ્છાથી શેઠના ઘરમાં આવેલા કુવામાંથી શ્રી નંદરાયજી, શ્રી યશોદાજી સમસ્ત લીલા પરિકર સહિત સાક્ષાત પધાર્યા અને સારસ્વત કલ્પના નંદ મહોત્સવ જેવો જ અદ્ભુત નંદ મહોત્સવ મનાવ્યો। તેમના દર્શન કરવા વિશ્વેશ્વર મહાદેવજી પણ આવ્યા। આવા નંદ મહોત્સવ પછી શ્રી મહાપ્રભુજીએ ત્યાં પધારેલા સર્વ લીલા સ્વરૂપોને વિનંતી કરી કે કલયુગના જીવો આ રસાત્મક લીલાને હૃદયમાં ટકાવી શકે તેમ નથી, માટે આપ સાક્ષાત પધારવાનો શ્રમ લેશો નહીં, પરંતુ જ્યારે અમે નંદ મહોત્સવ મનાવીશું ત્યારે જે કોઈ આપનો સ્વાંગ ધારણ કરે તેમાં આપ સૂક્ષ્મ સ્વરૂપે અવશ્ય પધારજો। આપ શ્રી અહીં બિરાજતા ત્યારે અનેક માયાવાદી પંડિતો દરરોજ સવારથી શાસ્ત્ર ચર્ચા કરવા આવતા। આખો દિવસ શાસ્ત્ર ચર્ચા ચાલુ રહેતી, તેથી આપ શ્રીને સેવાનો સમય પણ મળતો નહીં, માટે આપ શ્રીએ પત્રાવલંબન નામનો નાનકડો ગ્રંથ રચી પોતાના સેવકોને યાજ્ઞા કરી કે આ ગ્રંથ શ્રી કાશી વિશ્વેશ્વર મહાદેવજીના મંદિરના દ્વારે ચોંટાડો। તે વાંચીને જે બ્રાહ્મણને શંકા રહે તે જ શાસ્ત્ર ચર્ચા કરવા આવે। આપ શ્રીએ આ નાનકડા ગ્રંથમાં એવી સુંદર રીતે પોતાના સિદ્ધાંત પ્રતિપાદિત કર્યા કે કોઈ માયાવાદી પંડિતને ચર્ચા કરવા માટે શંકા રહી નહીં। શેઠ પુરુષોત્તમ દાસના ઘરમાં આજે પણ શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે। શ્રી કાશીમાં શેઠ પુરુષોત્તમ દાસના ઘરના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે। શ્રી વલ્લભાધીશ કી જય।